દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ 78મા સ્વતંત્રતા દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આદિવાસી અને દલિતો સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરીને સામાજિક સંવાદનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લોક સમસ્યા નિદાન કેન્દ્ર અધ્યક્ષ બલ્લુભાઈ રેતીવાલા, ઉપપ્રમુખ શહેબાજ શેખ અને આ કાર્યક્રમમાં લોક સમસ્યા નિદાન કેન્દ્રના સંગઠન પ્રમુખ રઈસભાઈ શેખ, સુરત શહેર પ્રમુખ ભાઈ ઢોલ, ઓલ ઇન્ડિયા મહિલા પ્રમુખ દૂધવાલા અને ગાંધીનગર ઝુંપડપટ્ટીના રહીશો કમલેશભાઈ રણછોડભાઈ સહિતના તમામ દલિત આદિવાસી સાથે મળીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું। ખરા અર્થમાં લોકોના હામી બનીને લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આદિવાસી અને દલિતો સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી, જેથી ગરીબ આદિવાસી બાળકોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી। સાથે જ સમાજમાં તેની પીડા કોઈ સમજે છે તેવો ભાવ પણ જોવા મળ્યો હતો। સમસ્યા નિદાન કેન્દ્ર પ્રેસિડેન્ટ બલ્લુભાઈ રેતીવાલા આજે ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં ધ્વજવંદનનું આયોજન રાખેલું હતું અને બધા ખુશી અને ઉમંગથી અમે આયોજન કર્યું ને ધ્વજવંદન કર્યું છે। આજે 15મી ઓગસ્ટે ને 15મી ઓગસ્ટમાં બધા છોકરા બાળકો રહી ને લોક સમસ્યા નિદાન કેન્દ્ર તરફથી બી અને આયોજન કર્યું છે અને આ બધા જે વ્યક્તિઓ છે તેઓ બોમ્બેથી આવેલા છે અને કેટલા સોશિયલ મીડિયાથી આવ્યા છે, એ લોકો બધા મળીને અહીંયા ધ્વજવંદનનું પ્રોગ્રામ રાખ્યું છે અને ધ્વજવંદન ખુશી કર્યું છે। જય હિન્દ, જય ભારત। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।